કેજીબીવી નલિયા 3 અને કેજીબીવી નલિયા 4માં નોર્ડન પર્સન શ્રી સરકારમાં આવતી ગ્રાન્ટ દીકરીઓની ભણવા અને રહેવા માટે સુવિધાની ગ્રાન્ટનો ભ્રષ્ટાચાર સામે આવ્યો। વોર્ડન કમ હેડ ટીચરની ડુપ્લિકેટ સહી કરી ઉચાપત મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં નલિયા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વોર્ડન કમ હેડ ટીચરની ડુપ્લિકેટ સહી કરીને બેંકમાંથી નાણાંનું ચૂકવણું કરતા પોલીસ જિલ્લા પ્રાથમિક અધિકારી સહિત સંબંધિત લેખિત ફરિયાદ કરાઈ છે, જે ફરિયાદના અનુસંધાને તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। અને નલિયા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના વોર્ડન પ્રજાપતિ ભાવનાબેને લેખિતમાં ફરિયાદમાં જણાવ્યું કે વિદ્યાલયનું બેંક એકાઉન્ટ વોર્ડન અને નોડલ પર્સનની સંયુક્ત સહીથી ઓપરેટ થાય છે। જોકે આ એકાઉન્ટમાંથી તેમની જાણ બહાર ડુપ્લિકેટ સહી કરીને ₹1,06,937 બિલનું ચૂકવણી કરવામાં આવ્યું છે। આ ઉપરાંત તેમની જાણ બહાર તેમના નામની યુઝર આઈડી બનાવવામાં આવી છે। આ મામલે તેમણે કરેલી લેખિત ફરિયાદમાં ડુપ્લિકેટ સહી અને ચૂકવણા મામલે 2 સંબંધિત સામે આરોપો મૂક્યા છે। ગત તારીખ 22 માર્ચના વોર્ડનને બેંકમાંથી મળેલા ટેક્સ્ટ મેસેજના પગલે એકાઉન્ટમાંથી ₹1,06,937 પરેશ કરિયાણા સ્ટોરને ચૂકવાયા હોવાની જાણ થતાં તેમણે કાર્યવાહી કરવાની માંગ સાથે લેખિત ફરિયાદ કરી હતી।